એથ્લીટને દોડવાનું હોય છે. આજે જે બેઇજિંગની હવા આટલી સાફ છે તેનું એક કારણ બેઇજિંગ ઓલિમ્પિક છે 2008 વાળું. ત્યાંની હવા દિલ્હીની હવા જેટલી ગંદી થઈ ગઈ હતી. તેમને ચેતવણી આપી દેવામાં આવી, ભાઈ એથ્લીટ આ હવામાં પરફોર્મ કરી જ નહીં શકે, ફેફસાની ક્ષમતા જોઈએ ને તેને. કહ્યું આ હવામાં ક્યાંથી કોઈ મેરેથોનવાળો દોડી લેશે અને ક્યાંથી જે લાંબી સ્પર્ધા હોય છે ટેનિસની તે રમી લેશે તમારી હવામાં. તેમણે પોતાની હવા પૂરી રીતે સાફ કરી દીધી. ભારતની અત્યારે જે હવા છે તેમાં તમે ચેમ્પિયન કેવી રીતે પેદા કરી લેશો? પાણી બની શકે તે બોટલડ વોટર પી લે, પણ ટ્રેક એન્ડ ફિલ્ડમાં તો ખુલ્લામાં જ દોડશે ને. તેના ફેફસા પોતાની 100%ની ક્ષમતા પર કામ કરી જ નહીં શકશે તો કેવી રીતે જીતશે તે? અને હાર અને જીતમાં આંતરરાષ્ટ્રીય રમતગમતમાં બહુ ઓછો ફરક હોય છે. જેના ફેફસા થોડો પણ જવાબ આપી ગયા તે હારી જશે. આપણે આપણા દેશની હાલત કરી દીધી છે, પછી આપણને પદક જોઈએ.